સેબીએ રાજકોટની એક કંપની છે પટેલ વેલ્થ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અને આ કંપનીના 4 ડિરેક્ટરો છે ડેનિશ મહેશ પટેલ, મિતુલ ઉમેદ વોરા, કૌશલ વસંત પટેલ અને મિતિશ મહેશ પટેલ. આ 5 જણાની સામે સેબીએ શેર બજારમાં કામકાજ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. નમસ્કાર. સેબીએ ગુજરાતની એક કંપની અને તેના 4 ડિરેક્ટરો પર શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને સાથે સાથે 3.22 કરોડ રૂપિયાની જે ગેરકાયદેસર કમાણી કરી છે એ પણ પાછી આપવા માટેનો વચગાળાનો આદેશ સેબીએ કર્યો છે અને હજુ કંપનીની અંદર તપાસ ચાલુ છે. આ જે ગુજરાતની કંપની છે એની ઉપર એવો આરોપ છે કે સ્પૂફિંગના ઓર્ડર મૂકીને ગેરકાયદેસર કમાણી કરતી હતી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સેબીએ રાજકોટની એક કંપની છે પટેલ વેલ્થ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અને આ કંપનીના 4 ડિરેક્ટરો છે ડેનિશ મહેશ પટેલ, મિતુલ ઉમેદ વોરા, કૌશલ વસંત પટેલ અને મિતિશ મહેશ પટેલ. આ 5 જણાની સામે સેબીએ શેર બજારમાં કામકાજ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ કંપનીનું કૌભાંડ એવું છે કે તમે જાણીને ચોંકી જશો. સેબીએ અત્યાર સુધી જાતના પ્રતિબંધો મૂક્યા છે. શેરોના ખોટા ભાવો ઉછાળીને, ખોટી સ્ક્રીપોની ભલામણો કરીને કે એવા બધા રીતે પણ જે લોકો કમાણી કરતા હતા એવા ઘણા બધા પર સેબીએ અત્યાર સુધીમાં પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ કંઈક એક નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી છે અને આની અંદર ઓર્ડર સ્પૂફિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે હું તમને ઓર્ડર સ્પૂફિંગ એટલે પણ સમજાવીશ, પરંતુ આ જે પટેલ વેલ્થ એડવાઇઝર કંપની છે એણે 2019થી 2025 સુધીમાં 173 કંપનીઓમાં 292 દિવસ સુધી નકલી ઓર્ડર મૂક્યા હતા અને એ નકલી ઓર્ડરને કારણે શેર બજારમાં જે આ 173માંથી અમુક શેરોની અંદર તેજી આવી ગઈ અને રોકાણકારોને એવું લાગ્યું કે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે, એટલે આ જે બધા રોકાણકારો હતા એક શેરો ખરીદવા માટે દોડ્યા. પરંતુ જે ઓર્ડર આ કંપનીએ શેર ખરીદવા મૂકેલો હતો એ પછી ભાવ વધ્યો એટલે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો અને પછી ભાવ તૂટી ગયા. એટલે આવી રીતના રોકાણકારોની સાથે આ પટેલ વેલ્થ એડવાઇઝરીએ 621 વખત રોકાણકારોને ઉલ્લુ બનાવ્યા છે અને સેબીએ આવું બધું એટલે 621 વખત રોકાણકારોને ઉલ્લુ બનાવીને આ પટેલ વેલ્થ એડવાઇઝરીએ 3.22 કરોડની રકમ જે કમાણી કરી છે એ 15 દિવસની અંદર 12% વ્યાજ સાથે પાછી આપવાનો આદેશ કર્યો છે. હવે હું તમને એ સમજાવું કે ઓર્ડર સ્પૂફિંગ એટલે શું. ઓર્ડર સ્પૂફિંગનો મતલબ એમ છે કે જો તમે શેર બજારમાં કામકાજ કરતા હો અને બીએસસીનું જો તમે ટર્મિનલ જોયું હોય, કોમ્પ્યુટર પર એક ટર્મિનલ હોય, એમાં કોઈ એક કંપનીનું કોડ સાથે નામ આવે અને એ કંપનીમાં બાય અને સેલ ઓર્ડરનું ક્વોન્ટિટી આવે, એ શેરના કરંટ ભાવ બી આવે, એ બધું આખું એક સ્ક્રીન પર તમને દેખાય. હવે આ જે પટેલ વેલ્થ એડવાઇઝરીવાળા એવું કરતા હતા કે કોઈ એક કંપનીનો શેર હોય એમાં મોટો ઓર્ડર લખાવી દે બાઇંગનો, ખરીદીનો. ધારો કે કોઈ એક કંપની છે એમાં એમ લખી દે કે 1 લાખ શેરો, એટલે એની અંદર તમે એવી રીતના હોય કે તમે પેન્ડિંગ ઓર્ડર બી મૂકી શકો અને વેચવાનો બી પેન્ડિંગ હોય અને ખરીદવાનો બી પેન્ડિંગ ઓર્ડર તમે મૂકી શકો. જે તમારો ભાવ જે પ્રમાણે આવે એ પ્રમાણે ઓટોમેટિક સોદા થઈ જાય એવી આખી એક સોફ્ટવેરની સિસ્ટમ છે. હવે ધારો કે કોઈ એક શેરનો ભાવ અત્યારે 200 રૂપિયા છે અને આ લોકો શું કરે કે 200 રૂપિયાનો ભાવ છે તો ખરીદવા માટે મૂકી દેશે 220 રૂપિયાના ભાવે અને મોટી ક્વોન્ટિટી મૂકી દે 1 લાખ 2 લાખ શેર.
એટલે જે લોકો રોકાણકારો હોય એને એવું લાગવા માંડે કે આ શેરની અંદર આટલી બધી ડિમાન્ડ છે અને આ ભાવ છે એના કરતાં બી આટલો ઊંચો ભાવ કોટ કરેલો છે, તો એનો મતલબ એમ થયો કે આ શેર બજારની આ શેરની અંદર તેજી આવવાની શક્યતા છે. એટલે રોકાણકારો એ શેર વેચવાને બદલે ખરીદવા માટે દોડે. એટલે જે વેચવાવાળો હોય એ પણ અટકી જાય, એ રહેવા દે ભાઈ, આ તો ભાવ વધે એવું લાગે છે. હવે એટલે બધા રોકાણકારો લેવા દોડે અને એ પછી શેરમાં તેજી આવે અને ભાવ ઉપરને ઉપર જાય. એટલે આ બધા જે મગજના જે મતલબમાં જે આવી ખોટું કરવાવાળા છે એ પછી ભાવ ઊંચો જાય એટલે જે પેલો ઓર્ડર મૂકેલો હોય 1 લાખ 2 લાખ 3 લાખ શેરનો જે ક્વોન્ટિટીનો ઓર્ડર મૂકેલો હોય ને એને કેન્સલ કરી નાખે. એટલે પછી ડિમાન્ડ તો ઘટી ગઈ, ડિમાન્ડ છે જ નહીં બજારમાં, એટલે પછી ભાવ પાછા તૂટવા માંડે. એ પહેલાં આ બધા ખેલાડીઓ શું કરે કે આ જ્યારે શેર રોકાણકારો લેવા દોડે અને જ્યારે ભાવ ઉપર જાય ત્યારે આ લોકો વેચી કાઢે, કારણ કે ભાવ તો ખાસો એવો ઉપર ગયો હોય એટલે એ લોકો વેચી કાઢે અને પાછો જ્યારે ભાવ તૂટે તો એ ખરીદી કરી નાખે. અને આવી રીતના જે ઓર્ડર સ્પૂફિંગનો ધંધો આ લોકો કરતા હતા અને સેબીની નજરમાં આવ્યા એટલે સેબીએ અત્યારે દંડ ફટકાર્યો છે અને શેર બજારમાં કામકાજ કરવા ઉપર 4 ડિરેક્ટર અને કંપનીને પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે જે પ્રમાણે આ ઓર્ડર છે એ પ્રમાણે એવું લાગે છે કે આ રકમ કદાચ બહુ ઓછી છે, કારણ કે 621 વાત 173 કંપનીમાં આ રીતના ઓર્ડર મૂક્યા હોય તો 3.22 કરોડ જેટલી જ માત્ર કમાણી થાય એવું લાગતું નથી. પરંતુ એ તો હવે સેબી હજુ તપાસ કરી રહી છે, ત્યારે ખબર પડશે કે કદાચ મોટી રકમ નીકળે છે કે નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.